હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે લાસ્ટ લેક્ચરમાં તમને મેં સૂત્રોની માહિતી આપેલી હતી, બરાબર? એટલે તમે સૂત્રો જે પરફેક્ટ કરી લીધા હશે, કારણ કે જો એ સ્ટેટિસ્ટિકમાં ક્લિયર વસ્તુ છે, સૂત્ર તમારે પરફેક્ટ કરવા પડે તો જ તમને આ સબ્જેક્ટ છે એ વ્યવસ્થિત આવડે, બરાબર? તો મને એવી આશા છે કે તમે બરાબર સૂત્રો પાકા કરેલા હશે. હવે આજના લેક્ચરમાં આપણે એના દાખલાઓ સ્ટાર્ટ કરવાના છે, એની સમને પ્રેક્ટિસ કરીએ, સ્ટેપ બાય સ્ટેપ લેતા જઈએ. તો જો જે પહેલો પોઈન્ટ આપણે અત્યારે ભણીએ છીએ અવર્ગીકૃત માહિતી. હવે તમને એ ક્લિયર થઈ ગયું છે કે અવર્ગીકૃત માહિતી એટલે શું? જે માહિતી ગોઠવ્યા વગરની હોય તેવી માહિતીને અવર્ગીકૃત માહિતી કહેવાય, બરાબર? તો હવે આપણે થોડા એક્સ્ટ્રા સમ પહેલા લઈએ છીએ. તમારી પાસે સામાન્ય રીતે આમ તમારે ટેક્સ્ટ બુક, કેલ્ક્યુલેટર, બુક્સ, પેન્સિલ આ બધું તમારી જરૂરિયાત પ્રમાણે સાથે રાખવાનું. પણ અત્યારે આપણે જે દાખલાઓ સ્ટાર્ટ કરીએ છીએ તે ટેક્સ્ટ બુકના નથી, થોડા એક્સ્ટ્રા સમ છે, થોડી એક્સ્ટ્રા પ્રેક્ટિસ હું તમને કરાવું છું. પછી આપણે ટેક્સ્ટ બુકના સમ છે એ સ્ટાર્ટ કરશું. તો અત્યારે એક રકમ લખો છો, આપેલી માહિતીની મદદથી સીધી રીતે મધ્યક શોધો. એટલે આપણી જે પદ્ધતિ છે એનું નામ સીધી રીત એવું છે, બરાબર? એ તમને ખ્યાલ જ છે, સીધી રીત. અને બીજી છે ધારેલા મધ્યકની રીત. સીધી રીત અને ધારેલા મધ્યકની રીત. તેમાં આપણે અત્યારે જે ભણીએ છીએ એ સીધી રીતનો સમ છે, એક્સ્ટ્રા 10, 12, 15, 17, 20, 18, 22, 2, 4, 6 ને 7 અવલોકનોની સંખ્યા આપણે લીધેલી છે. એક્સ્ટ્રા સમ છે જેમાં તમારે માત્ર એક જ મેથડથી મધ્યક શોધવાનો છે, જસ્ટ સીધી રીત, બરાબર? તો એની અંદર સિમ્પલ ફોર્મ્યુલા આપણે યુઝ કરવાની થાય. મધ્યકનું સૂત્ર આવું છે, x બાર બરાબર સિગ્મા x અપોન n. સિગ્મા x અપોન n. તો સિગ્મા x નો મતલબ થાય અવલોકનોનો સરવાળો. એટલે આ બધાનો આપણે સરવાળો કરવાનો. બને ત્યાં સુધી આ બધી ગણતરી ભલે તમે મોડે કરી શકતા હો, અત્યારે નાના ડિજિટ્સ આપ્યા છે એટલે, પણ છતાં ધ્યાન રાખવું કેલ્ક્યુલેટરમાં કરવાની. કારણ કે તમે કેલ્ક્યુલેટરમાં જેમ પ્રેક્ટિસ કરશો એમ સ્પીડ આવશે તમારે. બોર્ડમાં કેલ્ક્યુલેટર વાપરવાની છૂટ હોય છે, તમારે એક સાદું કેલ્ક્યુલેટર તમને લઈ જવા દેશે. તો અત્યારથી એની આપણે પ્રેક્ટિસ કરવાની, એટલે કેલ્સીમાં તમારી સ્પીડ વધારે આવે. તો આ બધાનો ટોટલ લઈ લઈએ. 2 ને 5 7 ને 7 14 ને 8 22 ને 2 24, 2 ને 4 ને 5 ને 7 114 ટોટલ સિગ્મા x એટલે x નો સરવાળો 114. અને અવલોકનોની સંખ્યા એટલે 1 2 3 4 5 6 અને 7 અવલોકન છે. તો અહીંયા આપણે સૂત્રમાં વેલ્યુ મૂકી દઈએ, 114 ભાગ્યા 7. વળી પાછું એકવાર સીધી રીતે મધ્યક કે એટલે સીધી રીતનું સૂત્ર છે સિગ્મા x અપોન n, અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. અવલોકનોનો સરવાળો આપણે કર્યો, કેલ્ક્યુલેટરમાં કરો અથવા અત્યારે ઈઝી જે મોડે પણ કરી શકો. 114 અવલોકનોની સંખ્યા છે 7, 114 ભાગ્યા 7 કેલ્ક્યુલેટરમાં તમે યુઝ કરી શકો. 114 ભાગ્યા 7. તો કેલ્ક્યુલેટરની અંદર તમે પ્રેક્ટિસ કરશો એટલે ખ્યાલ આવશે. હવે જુઓ, સ્ટેટિસ્ટિકમાં એક રૂલ તમારે યાદ રાખવાનો. આપણે અત્યારે તમને એમાં 4 ડિજિટ્સ મેં લખાવ્યા છે 16.2857. હવે એક્ચ્યુઅલી આપણે યુઝ તો પોઈન્ટ પછી બે આંકડાઓનો જ કરવાનો હોય, એટલે અહીંયા આ 28 તમારે લેવાનો. 16.28 28 પછીનો ડિજિટ્સ એક જ જોવાનો, 5. ટૂંકમાં અહીંયા 50 અથવા એનાથી વધારે હોય તો તમારે એડ કરી દેવું પડે. એટલે અહીંયા તમને ખ્યાલ હશે. એટલે જોજો, અહીંયા આન્સર આવશે આપણો અત્યારે 16.29. ફરી એકવાર 16.28. 28 પછી 5 અથવા 5 થી મોટી કોઈ વેલ્યુ હોય તો અહીંયા 28 ના 29 કરવા પડે. એક બીજું એક્ઝામ્પલ આપો. દાખલા તરીકે 16.28 પછી 4 હોય, 28 પછી 4 હોય
તો 16.28 પછી 4 છે એટલે આમાં કઈ એડ નહીં કરવાનું, પછી બાદ ન થાય. ઘણા એમ કે અહીંયા ઉમેર્યું અને બાદ થઈ જાય, એવું ન થાય. તો આમાં કોઈ ચેન્જીસ ન થાય એટલે 4 નીકળી જાય. તો તમારે જવાબ લખવાનો થાય 16.28. અત્યારે 16.28 પછી કેટલા છે? 5. એટલે આપણે જવાબ લખશું 16.29. આ નાનકડી બાબત છે પણ આને ખાસ ધ્યાનમાં રાખવી, કારણ કે આને કારણે મિસ્ટેક થવાના ચાન્સીસ વધારે થાય, કારણ કે આને આપણે ઉપયોગ આગળ દાખલાઓમાં કરવાનો હોય. તો જ્યારે તમારે ડિજિટ્સ પરફેક્ટ ન લો ત્યારે આગળનો સમ પછી ખોટો આવે. તો અહીંયા આપણો દાખલો અત્યારે પૂરો થાય. એટલે આમ જુઓ તો આ 8 માં 9 માંની મેથડ છે એક્ચ્યુઅલી. સીધી રીતે મધ્યક શોધો, સિગ્મા x અપોન n, અવલોકનોનો સરવાળો કરી લેવાનો અને ભાગ્યા અવલોકનની સંખ્યા. ધેટ્સ ધ ફાઇનલ આન્સર. સામાન્ય રીતે આવું 2 માર્ક્સમાં પૂછાતું હોય છે. હવે બરાબર લખી લો, કે મુશ્કેલી હોય તો સ્ક્રીનશોટ પાડી લો, બરાબર. અને હવે આપણે નેક્સ્ટ જે સમ કરશું એ બંને રીતે કરશું, મતલબ કે સીધી રીત અને ધારેલા મધ્યકની રીત, બંને રીતે આપણે દાખલો ગણવાનો છે. તો નેક્સ્ટ સમ નંબર 2. ફરીવાર પહેલા સમમાં જે મુશ્કેલી હોય તો ફરીવાર વિડિયો પોઝ કરી બરાબર લખી લો, જરૂર પડે તો સ્ક્રીનશોટ પાડો, ફરીવાર રિવાઇઝ કરી લો અને પછી આપણે એક્સ્ટ્રા સમ નંબર 2 સ્ટાર્ટ કરીએ, જેની અંદર આ વખતે આપણે સીધી રીત અને ધારેલા મધ્યકની રીત બંને લેવાનું છે. સીધી રીતે અને ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધો. એટલે એના માટે આપણે એક સીધી રીત માટે કોલમ જોશે x નું અને ધારેલા મધ્યક માટે કોલમ જોશે d નું. એટલે અહીંયા તમે બે કોલમ ડ્રો કરજો પહેલેથી જ, એટલે તમને ધ્યાનમાં રહે x અને d. તો x તરીકે આપણે લઈએ બે 4 6 ને 7 અવલોકન છે. હવે આપણે પહેલા સીધી રીતે મધ્યક શોધી લઈએ, એટલે બંને મેથડ આવશે. પહેલા એક સીધી રીત અને પછી ધારેલા મધ્યકની રીત. હવે સીધી રીતનું સૂત્ર છે સિગ્મા x અપોન n, એ તમને ખ્યાલ છે. ધારેલા મધ્યકની રીત જે આપણે અવર્ગીકૃત માહિતી સ્ટાર્ટ કરી છે, એટલે ધારેલા મધ્યકની રીતનું સૂત્ર આવે a સિગ્મા d અપોન n. સૂત્ર ખાસ તમે પાકા કરેલા હશે તો જ તમને આ દાખલાઓ આવડશે, એટલે ધ્યાનમાં લઈએ. સીધી રીતે સિગ્મા x અપોન n, ધારેલા મધ્યકની રીતે a સિગ્મા d અપોન n. આ મેથડ આપણે સમજવાની છે. એટલે આપણે પહેલા તો સીધી રીતની ગણતરી કરી લઈએ, પછી આ મેથડ જેનો કરાવું ત્યારે એમાં ધ્યાન આપજો. સીધી રીતમાં તો શું કરવાનું હોય? આ બધાનો સરવાળો. 7 ને 8 15 ને 5 20 ને 2 22, 2 ને 3 4 ને 2 6 ને 8 3 11 ને 3 14 ને 4 18. જો જે બરાબર 182 ટોટલ થાય છે સિગ્મા x. સિગ્મા x 182. હવે સીધી રીતમાં સૂત્ર મૂકી દઈએ. ચાલો સિગ્મા x એટલે 182. n કેટલો લેશું? n એટલે અવલોકનની સંખ્યા 1 2 3 4 5 6 અને 7. ઇટ મીન્સ n બરાબર 7. તો 182 ભાગ્યા 7 કેલ્ક્યુલેટરનો તમે યુઝ કરી શકો. 182 ભાગ્યા 7 એટલે એક્ઝેક્ટ આવ્યા 26. આમાં પોઈન્ટ છે જ નહીં એટલે વિચારવાનું નથી, બરાબર. 26 આનો જવાબ આપણે આવે. હવે આ જ દાખલો આપણે ધારેલા મધ્યકની રીતે એટલે ટૂંકી રીતે શીખવાનો છે. તો ધારેલા મધ્યકની રીતમાં આપણે આ જે મેળવવાનું હોય એને કહેવાય d. હવે d કઈ રીતે મળે એ જરા સમજી લઈએ, બરાબર. તો d આવી રીતે મળે x - a. x એટલે અવલોકનોની સંખ્યા અથવા અવલોકન. અવલોકનમાંથી તમે ધારેલો મધ્યક એટલે a બાદ કરો એટલે d મળે. ખાસ ધ્યાન રાખવાનું, પહેલા x લખેલો છે એમાંથી a બાદ કરવાનો છે, a - x નથી કરવાનો. એ ધ્યાનમાં રાખો. જો જરા સમજીએ આપણે a તરીકે શું લેશું.
તો આમ સામાન્ય રીતે એ લેવા માટે કોઈ નિયમ નથી. એ તમે ગમે તે લઈ શકો. ઘણાને એવું સમજાવવામાં આવ્યું હોય સ્કૂલમાં તમે ભણતા હો ત્યારે કે વચ્ચેની વેલ્યુ લેવી, નાની વેલ્યુ લેવી, મોટી લેવી, ગમે તે લઈ શકો. એવો કોઈ નિયમ નથી કે વચ્ચેની વેલ્યુ જ લેવી, નાની વેલ્યુ લેવી, મોટી વેલ્યુ લેવી. એવો કોઈ નિયમ નથી. તમે ગમે તે લો, આનો જવાબ છે એ દરેક વખતે સરખો જ આવે. એટલે નેક્સ્ટ લેક્ચર છે, નેક્સ્ટ સમમાં હું તમને સમજાવીશ કે તમે અલગ અલગ 5 વેલ્યુ ધારો એની તો પણ બધાનો જવાબ સરખો જ આવે. અત્યારે આપણે પહેલી વખત દાખલો ભણીએ છીએ એટલે આમાંથી ગમે તે વેલ્યુ લઈ શકાય. એટલે આપણે સૌથી નાની વેલ્યુ લઈએ 17. સૌથી નાની વેલ્યુ લેવાનો ફાયદો એક એ થાય કે રકમમાં માઈનસ ન આવે. કારણ કે માઈનસ અને પોઈન્ટ આપણી મર્યાદા છે, તમને ખબર પડી જ ગઈ બરાબર. માઈનસ અને પોઈન્ટ આવે ને એટલે આપણી ગણતરી છે એ થોડી ભૂલવાળી થઈ જાય. એટલે આપણે કોશિશ એ કરવાની બને ત્યાં સુધી માઈનસ કે પોઈન્ટ ન આવે. એટલે આપણે તમને સરળ પડે એટલા માટે સૌથી નાની વેલ્યુ 17 રહે છે. પણ એને બદલે માનો કે તમે 25 ધારો, 40 ધારો, 18 ધારો, 20 ધારો, ગમે તે વેલ્યુ ધારો, જવાબ બધાનો સરખો જ આવે. જો જવાબ જુદો જુદો આવે તો સમજવાનું કે ભૂલ છે બરાબર. તો આપણે અત્યારે લઈએ છીએ 17. નેક્સ્ટ સમ હું કરાવીશ તમને, એમાં હું 5 અલગ અલગ રીતે ધારીને સમજાવીશ કે જુઓ બધામાં જવાબ સરખો આવે છે. તો અત્યારે આપણે બધામાંથી કેટલા બાદ કરશું? 17. તો આ રીતે બાદ કરવાનું. 17 - 17 એટલે 0. ફરીવાર સમજો, x માંથી એ બાદ કરવાનો છે, a માંથી x નહીં, લાઈક ધીસ. 18 - 17 એટલે 1. 20 - 17 એટલે 3. 25 - 17 એટલે 8. 30 - 17 એટલે 13. 32 - 17 15 અને છેલ્લે 40 - 17 એટલે 23. વળી પાછું એકવાર 17 માંથી 17 બાદ કરો એટલે 0. 18 કેલ્ક્યુલેટર ની અંદર પણ તમે કરી શકો, પણ આ તો મોઢે થઈ જાય એવું છે, છતાં કેલ્સી માં યુઝ કરવો હોય તો 18 - 17 1. 20 - 17 3. 25 - 17 8. 30 - 17 13. 32 - 17 એટલે 15 અને 40 - 17 એટલે 23. હવે આ બધાનું કેલ્ક્યુલેશન કરીએ, સરવાળો કરીએ. 1 ને 3 4 ને 8 12 ને 3 15 ને 5 20 ને 3 23 2 ને 2 4 5 ને 1 6 63. આ બધાનો ટોટલ થાય 63. સિગ્મા ડી બરાબર, આનો ટોટલ આવ્યો 63 સિગ્મા ડી. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો જો ગણતરી આ રીતે થાય. a એટલે 63, સોરી સિગ્મા ડી એટલે 63 આવ્યું. a એટલે આપણે જે ધારેલું છે તે 17. સિગ્મા ડી એટલે 63 અને n એટલે અવલોકનની સંખ્યા છે, આપણે લખેલી છે 7. હવે આમાં ખાસ ઘણા વિદ્યાર્થીઓ કેલ્ક્યુલેટરમાં મિસ્ટેક કરતા હોય. કેલ્ક્યુલેટરમાં ઘણાથી ગુલામ થઈ જાય. 17 + 63 / 7 એમ ન થાય બરાબર. આપણે જે માયલા જાતા હોય ને ટર્ન આવે તો તે ટર્ન લેવો, એટલે એવી રીતે અહીંયા 17 એમને જ રાખવાનું. 17 એમને જ રહેશે. 63 ભાગ્યા પહેલા 7 કરો તો 63 / 7 એટલે 9. ઈ બેનું કેલ્ક્યુલેશન થાય 63 / 7 એટલે 9. 17 + 9 26 26 આન્સર. જો અથવા બીજી રીતે આવું કરી શકાય, એલસીએમ તમે લો, 7 એલસીએમ લો અને ગુણાકાર થાય પછી બેનો સરવાળો, પણ એ વધારે મુશ્કેલી વાળું થાય. એના કરતા બેટર વે a એટલે 17, સિગ્મા ડી એટલે 63, n એટલે 7. પેલા બેનો ભાગાકાર કરવાનો. આ 17 એમને રહ્યા છે. ફરીવાર કહું, 17 + 63 / 7 આમ ન થાય. આ કેલ્ક્યુલેટરમાં ખાસ ધ્યાન રાખવું, આમાં ભૂલ પડે. ઘણા વિદ્યાર્થીઓ એમ જ કરતા હોય, કારણ કે અત્યાર સુધી તમે કેલ્સીમાં ક્યારે યુઝ નથી કર્યો, એટલા માટે આ મિસ્ટેક થવાની શક્યતા રહી. એટલે 17 એમને રહેશે. 63 / 7 એટલે 9. 17 + 9 એટલે 26 26. તો સીધી રીત અને ટૂંકી રીત બંનેમાં જો આન્સર સરખો મળે છે. સીધી રીત અને ટૂંકી રીત બંનેમાં જવાબ સરખો જ આવવો જોઈએ, તો જ તમારો દાખલો સાચો એવું માનવાનું થાય. એટલે આ સીધી રીતની આપણે ગણતરી કરી, આ ધારેલા મધ્યકની રીત અથવા ટૂંકી રીત
બંનેમાં જવાબ કેવો આવવો જોઈએ? સરખો. સીધી રીત અને ધારેલા મધ્યકની. બરાબર જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો. લખવામાં તમારે એવું તો વિડિયો પોઝ કરીને પહેલા ગણતરી કરી લો, કારણ કે હવે જ્યારે હું તમને નેક્સ્ટ સમ કરાવવાનો છું એ તમને ધારેલા મધ્યકની રીત ચાર અલગ અલગ રીતે સમજાવું છું કે તમે શું ધારો તો જવાબ શું આવી શકે. આપણે બધામાં ચેક એ કરવાનું છે કે તમે ધારો ગમે તે જવાબ સરખો જ આવવો જોઈએ. ધારેલા મધ્યકની રીતમાં તમે ગમે તે ધારો, અહીંયા 17 ધાર્યા એને બદલે કોઈ બીજી વેલ્યુ ધારો પણ જવાબ સરખો આવવો જોઈએ. તો એની આપણે પ્રેક્ટિસ નેક્સ્ટ સમમાં કરીએ છીએ. એ પહેલા ફરીવાર આનો સ્ક્રીનશોટ પાડી લો, જરૂર પડે તો પોઝ કરી વિડિયો અને પછી લખી લો, પછી જ મારો નેક્સ્ટ સમ છે એ અટેન્ડ કરો. બરાબર. જ્યારે તમે સ્ટેટનો લેક્ચર ભરવા બેસો ત્યારે દર વખતે તમારી પાસે ટેક્સ્ટ બુક, કેલ્ક્યુલેટર, તમે જે 200 પેજનો ચોપડો બનાવ્યો છે સ્પેશિયલ સ્ટેટિસ્ટિક માટે એ ન બનાવ્યો હોય તો હવે બનાવી લેજો, કારણ કે સમજી લો આપણે ક્લિયર થઈ ગયું ચલો કોમર્સ રાખવાનું છે તો પછી એ બુક છે એ તમને આગળ જતા જ્યારે સત્ર ખુલે, ક્લાસીસ અથવા સ્કૂલ રીઓપન થાય ત્યારે તમને એ બુક યુઝફુલ થાય. એટલે ગમે તે બુકમાં નહીં લખતા 200 પેજની એક વ્યવસ્થિત બુક બનાવી લેવાની. આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ. કારણ કે પહેલું બીજું ચેપ્ટર છે એ થિયરી અને ગ્રાફને રિલેટેડ છે, એટલે ઓનલાઈન લેક્ચર માટે આપણે ચેપ્ટર નંબર 3 સિલેક્ટ કરેલું છે. કદાચ સ્કૂલ મોડી ખુલે, ગવર્મેન્ટ કંઈ કોર્સિસમાં ફેરફાર કરે તો વચ્ચેનું ચેપ્ટર લીધું હોય તો આપણને બહુ મુશ્કેલી ન થાય, એટલે પણ આપણે આ ચેપ્ટર નંબર 3 સિલેક્ટ કર્યું છે. એટલે ચેપ્ટર નંબર 3 આપણે ભણીએ છીએ મધ્યવર્તી સ્થિતિના માપ. બરાબર. એનો આપણે અત્યારે આ સેકન્ડ લેક્ચર છે એ સ્ટાર્ટ કર્યો છે. હવે હું તમને જે દાખલો ગણાવું છું એની અંદર ટોટલ તમારે 5 કોલમ ડ્રો કરવાના આવશે. 5 કોલમ. દાખલો બંને રીતે ગણવાનો છે, સીધી રીતે અને ધારેલા મધ્યકની રીતે. અને આપણે નંબર આપી દઈએ ખાલી સમજવા માટે, એટલે કઈ ગણતરી છે એ આપણને ખ્યાલ આવે. જો સામાન્ય રીતે કોઈ પણ દાખલો હોય એમાં સૂચના આપેલી હોય કે મધ્યક શોધો તો કોઈ પણ એક જ રીતે કરવાનો હોય, અને સીધી રીત અથવા ધારેલા મધ્યકની રીત કરો તો 2 કોલમ જ આવે. પણ અત્યારે હું તમને સમજાવું છું કે અલગ અલગ તમે ધારો રકમમાં તો પણ બધાનો જવાબ સરખો જ આવે એ મેથડ. એટલે તમને થોડો કોન્ફિડન્સ આવે કે ધારો ગમે તે જવાબ છે એ સરખો જ આવવો જોઈએ. તો જો એક આપણે રકમ લઈએ છીએ, થોડા ડિજિટ્સ 2, 4, 6 ને 7. દર વખતે 7 જ અવલોકન લેવાય, એટલે ઘણાને થતું હશે સરના ફેવરિટ હશે 7 અવલોકન. એવું કંઈ છે નહીં, પણ ઇત્તફાકથી 7 જ આવે છે. બરાબર. તો આપણે અહીંયા જે ડિજિટ્સ લીધા છે એના ઉપરથી આપણે પહેલા સીધી રીતે ગણતરી કરી લઈએ. x બાર સિગ્મા x અપોન n. અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. અવલોકનની સંખ્યા આપણી પાસે છે 7. આનો સરવાળો કરી લઈએ જરા. $210. જરા ચેક કરજો. બરાબર. તમારી પાસે કેલ્ક્યુલેટર છે એમાં ચેક કરી લેવું. અહીંથી જોઈને સીધું ન લખી નાખવાનું. કેલ્ક્યુલેટરમાં જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ સ્પીડ આવશે, એટલે બાજુમાં કેલ્ક્યુલેટર પડ્યું હોય તો જરા એનો યુઝ કરવો. બરાબર. મારી સાથે સાથે અને ચેક કરી લેવું. ઘણીવાર મારું ખોટું પણ હોય, એટલે આમાં ગણતરી કરતા હોય મોઢે તો ધ્યાન રાખવું પડે. ચલો 210 ટોટલ બરાબર છે. તો 210 અવલોકનોનો સરવાળો અને ભાગ્યા અવલોકનની સંખ્યા એટલે 7. તો જવાબ આવ્યો 30. 7 3 21. ઇટ્સ વેરી ઈઝી. તો અત્યારે સીધી રીતમાં જવાબ 30 આવ્યો. તો તમે આપણે ગમે એ રીતે ગણીએ દાખલો, સીધી રીત, ધારેલા મધ્યકની રીત, એમાં ગમે એ તમે ધારો, બધામાં જવાબ કેટલો આવવો જોઈએ? 30. હવે આપણે ચેક કરીએ. જો આ 4 વખત ગણતરી કરવાની હોતી નથી ટેક્સ્ટ બુકના દાખલા જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે. એક્ઝામમાં પણ આવું 4 કોલમ બનાવવાના ના હોય ડી ના. પણ હું તમને પ્રેક્ટિસ કરાવું છું
એ સમજાવું છું કે તમે આ ડિજિટ્સમાંથી ગમે તે ધારો, તમે આમાંથી કોઈ પણ સંખ્યા ધારો, જવાબ છે એ ઓલવેઝ સરખો જ આવશે, બરાબર? એટલે આપણે અહીંયા તમને અત્યારે સમજાવવા માટે જો એક સમ કરાવું છું કે ચલો x - a, એમાં a તરીકે આપણે લેવા છે સૌથી નાની વેલ્યુ, અત્યારે પહેલા લઈએ 10, એટલે a બરાબર કેટલા લેશું આપણે? 10, બરાબર? તો આ આપણી પહેલી રીત છે. આપણે ખાલી નંબર આપીએ એટલે સમજવામાં થોડું ઈઝી પડે. પહેલું સૂત્ર, બીજું સૂત્ર, ત્રીજું સૂત્ર એ. તો અત્યારે આપણે ધાર્યું છે બધામાં a બરાબર 10, એટલે 10 માંથી 10 બાદ કરો 0, 15 - 10 એટલે 5. ફરીવાર યાદ કરાવું, 10 - 15 નથી કરવાના, x - a એટલે કે 15 - 10 એટલે કે 5, 20 - 10 એટલે 10, 30 - 10 એટલે 20, 40 - 10 એટલે 30, 45 - 10 એટલે 35 અને 50 - 10 એટલે 40. તો હવે આનો ટોટલ કરવાનો. ફરીવાર તમે ધાર્યા છે a એટલે 10, એટલે આ બધામાંથી 10 માઈનસ કરવાના. 0, 5, 10, 20, 30, 35 અને 40. આ બધાનો ટોટલ. જો જે બરાબર ચેક કરો છો, 140 આવે છે, 140, બરાબર? હવે એની આપણે ગણતરી કરી લઈએ. ટૂંકી રીત અથવા ધારેલા મધ્યકની રીત, એમાં આપણે પહેલી ગણતરી કરી છે. ટૂંકી રીત અથવા ધારેલા મધ્યકની રીત, તો એમાં x બાર a પ્લસ સિગ્મા d અપોન n, a પ્લસ સિગ્મા d અપોન n. ચલો a એટલે તમે શું ધાર્યું? 10. પછી સિગ્મા d, સિગ્મા d એટલે આવ્યા 140 અને n એટલે 7. તો અહીંયા મેં તમને જે કેલ્ક્યુલેટરમાં ગણતરી શીખડાવી એ ખાસ યાદ રાખો, 10 એમને રાખવાનો, 140 ભાગ્યા 7 પહેલા કરવાના. આવી રીતે નહીં કરતા, 10 પ્લસ 140 ભાગ્યા 7 આમ નથી કરવાનું. પહેલા 10 એમએમ રહેશે, 140 ભાગ્યા 7 એટલે 20 અને હવે બંનેનો ટોટલ કરો એટલે x બાર આવ્યો 30. સીધી રીતમાં પણ જવાબ એ જ આવે, ધારેલા મધ્યકની રીત એટલે ટૂંકી રીતમાં પણ જવાબ આ જ આવે 30. હવે હું તમને એ સમજાવવા માંગુ છું કે તમે 10 ને બદલે કદાચ બીજું કોઈ ધારો સમજો તો પણ જવાબ 30 જ આવવો જોઈએ. જો હવે આપણે શું કરશું, આમાં વચ્ચેની વેલ્યુ લઈ લઈએ, સૌથી વચ્ચેની વેલ્યુ, ત્રણા બાજુ. ફરીવાર કહું, એવો કોઈ નિયમ નથી કે નાની વેલ્યુ લેવી, મોટી વેલ્યુ લેવી, વચ્ચેનું વેલ્યુ લેવી. આપણે ગમે તે ગણતરી લો, જવાબ સરખો જ આવે. એટલે અત્યારે આપણે લેશું હવે a બરાબર 30. આ આપણી બીજી ગણતરી. હું તમને સમજાવું છું કે તમે આ ડિજિટ્સમાંથી કોઈ પણ વેલ્યુ ધારો, જવાબ સરખો જ આવે. તો જો અત્યારે આપણે આમાં વચ્ચેની વેલ્યુ લઈએ છીએ 30, એટલે બધામાંથી તમે કેટલા બાદ કરશો? 30 બાદ કરશો. લાઈક ધીસ, 10 - 30. કેલ્ક્યુલેટરમાં આમ કરવાનું, 10 - 30 એટલે જવાબ આવે -20. 15 - 30 એટલે -15. 20 - 30 એટલે -10. ઊંધું ન થઈ જાય, આ જરા ધ્યાનમાં રહીએ. 30 પહેલા નથી લેવાના, પહેલા x લેવાનો છે. 10 - 30 -20, 15 - 30 -15, 20 - 30 -10, 30 - 30 0, 40 - 30 10, 45 - 30 15 અને 50 - 30 એટલે 20. તો ફરીવાર બધામાંથી આપણે 30 બાદ કર્યા. હવે ટોટલ કરો ત્યારે શું કરવાનું? માઈનસ ના ટોટલ અલગ કરવાનું, પ્લસ નો ટોટલ અલગ કરવાનું, એટલે ભૂલ ન પડે. પછી બેનું કેલ્ક્યુલેશન કરવાનું. તો જોજે અત્યારે 20 ને 15 35 ને 10 45 -45 આવ્યા અને આમાં પણ 20 ને 15 35 ને 10 45 એટલે d આવ્યો 0, -45 પ્લસ 45 એટલે સિગ્મા d આવ્યો 0. આપણી આ બીજી ગણતરી છે, આપણે નંબર આપીએ છીએ જેથી ખબર પડે કયો જવાબ છે એ કોનો છે.
એક્ઝામમાં તો આવું કરવાનું હોય જ નહીં, કારણ કે એક્ઝામમાં કોઈ એક જ રીતે તમારે ગણતરી કરવાની. પણ તમને ખાલી કોન્ફિડન્સ આવે કે તમે ધારો ગમે તે જવાબ આ જ આવવો જોઈએ. તમે ધાર્યા 30 સિગ્મા d 0 અને n એટલે 7. તો કેલ્ક્યુલેટરમાં 30 એમને રહ્યા દેવાના, પહેલા કેલ્ક્યુલેટરમાં ગણતરી કરવાની 0 ભાગ્યા 7. 0 ભાગ્યા 7 કેલ્ક્યુલેટરમાં કરો એટલે એનો ભાગાકાર 0 આવે. 0 ભાગ્યા 7 એટલે 0 આવે અને ફાઇનલ આન્સર આવશે x બાર બરાબર 30. 0 ભાગ્યા 7 એટલે 0, 30 માં 0 ઉમેરો એટલે 30. તો આ આપણી બીજી ગણતરી હતી. જુઓ જવાબ સીધી રીતે, આ પહેલી ધારેલા મધ્યકની રીત, આ બીજી ધારેલા મધ્યકની રીત, બધામાં જવાબ સરખો જ આવે. હવે આપણે આમાં ત્રીજી રીત ગણતરી કરીએ. હું તમને હજુ એક સમજાવું કે આમાં આપણે સૌથી મોટી વેલ્યુ થાય. સૌથી મોટી વેલ્યુ કોણ છે? 50. સૌથી મોટી વેલ્યુ 50. આપણી આ ત્રીજી ગણતરી છે જેમાં આપણે a બરાબર શું લેશું? 50 લેશું. બરાબર? તો પણ જવાબ 30 જ આવશે. જોઈએ તમને થોડો કોન્ફિડન્સ આવે એટલા માટે આપણે અલગ અલગ ધારીને તમને સમજાવીએ છીએ. એટલે થોડી આપણે આની પ્રેક્ટિસ પણ કરશું. એટલે આનાથી ક્લિયર થશે કે તમે ધારો ગમે તે જવાબ સરખો જ આવવો જોઈએ. તો 50 ધારીએ છીએ. જો ફરી એકવાર 10 minus 50, 15 minus 50, minus 35. કેલ્ક્યુલેટરમાં આમ કરવાનું 10 minus 50, 15 minus 50, 20 minus 50, 30 minus 50, 40 minus 50, 45 minus 50 અને 50 minus 50, 0. આપણે સૌથી મોટી વેલ્યુ ધારી. પહેલા આપણે સૌથી નાની વેલ્યુ ધારી, પછી વચ્ચેની વેલ્યુ, સૌથી મોટી વેલ્યુ. બધામાં જવાબ સરખો જ આવે 30. અત્યારે આપણે શું કર્યું? 10 minus 50, 15 minus 50, 20 minus 50, 30 minus 50 એટલે minus 20, 40 minus 50 એટલે minus 10, એવી રીતે 50 minus 50 એટલે 0. આમાં જો બધા માઈનસ છે એટલે કેલ્ક્યુલેટરમાં સીધો સરવાળો કરી લેવાનો, નિશાની માઈનસ ની મૂકી દેવાની. આને કહેવાય સિગ્મા d. જો -140 -140 ટોટલ આવ્યું. બરાબર? હવે આપણે આની ગણતરી કરીએ તો x બાર a પ્લસ સિગ્મા d અપોન n. આ આપણી ત્રીજી ગણતરી છે. એમાં a એટલે 50 પ્લસ -140 ભાગ્યા 7. હવે અહીંયા એક ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું. જો મેં તમને આગળ સમજાવ્યું હતું કે માઈનસ આવે એટલે થોડી ભૂલ પડવાની શક્યતા રહી, એટલે અહીંયા તમારે ધ્યાન રાખવાનું. શું? જોજે બરાબર પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ થશે. આ ધ્યાન રાખવાનું ખાસ. આ સૂત્રમાં પ્લસ છે પણ સિગ્મા d ની વેલ્યુ કેવી આવી? માઈનસ. એટલે માઈનસ પ્લસ માઈનસ 140 ભાગ્યા 7 એટલે 20. એટલે 50 માંથી 20 બાદ થશે. પ્લસ માઈનસ માઈનસ 50 માંથી 20 બાદ કરો એટલે આન્સર આવશે 30. વન્સ અગેન મારા શબ્દો યાદ રાખો. રીત ગમે તે હોય, ધારેલા મધ્યકની રીત હોય કે સીધી રીત હોય, જવાબ સરખો જ આવે. તમે ધારેલા મધ્યકમાં a તરીકે ગમે તે વેલ્યુ લો, જવાબ બધાનો સરખો જ આવે. જો આ દાખલામાં આપણે 30 જવાબ આવ્યો તો બધામાં જવાબ 30 જ છે. હવે તમને હું જરા એક માહિતી એ આપું કે તમે રકમમાં ન હોય એવું પણ ધારી શકો. રકમમાં ન હોય એવું પણ ધારી શકો. જો આપણે આ ચોથી ગણતરી કરીએ છીએ. આ બધું તમને કોન્ફિડન્સ આવે કે તમે ગમે તે ધારો જવાબ સરખો જ આવે, એના માટે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ. એક્ઝામમાં પૂછાય કે સીધી રીતે અથવા ધારેલા મધ્યકની રીતે કરો એટલે એક જ મેથડ કરવાની. કાંઈ સૂચના ન આપે તો ખાલી સીધી રીત કરી શકાય, ખાલી ધારેલા મધ્યકની રીત કરી શકાય. ધારેલા મધ્યકની રીતની સૂચના હોય તો એક જ કોલમ આવે d નું. આટલા બધા કોલમ બનાવવાની જરૂર નથી. પણ તમને સમજાવવા માટે કે d માં તમે a બરાબર ગમે તે લો, ગમે તે ધારો d મેળવવા માટે.
જો અહીંયા 10 લીધા જવાબ ઈ જ આવ્યો, 30 લીધા જવાબ એ જ છે, 50 લીધા જવાબ એ જ છે. હવે આપણે રકમમાં ના હોય એવું પણ ધારી શકીએ કે કોઈ વેલ્યુ એવી છે કે જે રકમમાં નથી તો પણ તમારો જવાબ સરખો જ આવે. દાખલા તરીકે જુઓ, રકમમાં 25 ક્યાંય નથી, રકમમાં આપણે 25 ક્યાંય આપેલા નથી, જુઓ જોઈએ, તો પણ આપણે 25 ધારશું પણ જવાબ એ જ આવશે 30. કહેવાનો મતલબ ગમે તે ધારો, હવે તમને ક્લિયર થઈ ગયું હશે, રકમમાં હોય એવું જ ધારવું એવો પણ કોઈ નિયમ નથી. નાની વેલ્યુ લઈ શકો, મોટી વેલ્યુ લઈ શકો, વચ્ચેની વેલ્યુ લઈ શકો, રકમમાં ન હોય એવી પણ કિંમત લઈ શકો. એ તરીકે જવાબ છે એ સરખો જ આવે. જવાબ જુદો આવે તો સમજવાનું કે આપણી મિસ્ટેક છે. તો જો આપણે લઈએ છીએ અત્યારે a બરાબર 25, 10 માઈનસ 25 એટલે માઈનસ 15, માઈનસ 15 પછી 15 માઈનસ 25 એટલે માઈનસ 10, પછી 20 માઈનસ 25 એટલે માઈનસ 5, પછી 30 માઈનસ 25 એટલે 5, 40 માઈનસ 25 એટલે 15, 45 માઈનસ 25 એટલે 20, 50 માઈનસ 25 એટલે 25. તો બરાબર જો આપણે બધામાંથી કેટલા બાદ કર્યા? 25. 10 માઈનસ 25 એટલે માઈનસ 15, 15 માઈનસ 25 માઈનસ 10, 20 માઈનસ 25 માઈનસ 5, 30 માઈનસ 25 એટલે 5, 40 માઈનસ 25 15, 45 માઈનસ 25 20 અને 50 માઈનસ 25 એટલે 25. હવે અમુક કિંમત આવી પ્લસ, અમુક આવી માઈનસ, એટલે કેલ્ક્યુલેટરમાં ભૂલ ન પડે એટલે આપણે શું કરશું? પહેલા માઈનસ વાળાનો કરી લઈએ. 15 ને 10 25 ને 5 30 એટલે માઈનસ 30. પછી પ્લસ માં જુઓ, 15 ને 5 20, 20 ને 20 40, 40 ને 25 65. હવે આનું કેલ્ક્યુલેશન કરો એટલે એનો જવાબ આવે પ્લસ 35 સિગ્મા ડી. જોજો 30 માઈનસ છે ને 65 પ્લસ છે એટલે આનું કેલ્ક્યુલેશન કરો એટલે આવશે પ્લસ 35. તો હવે આપણે આની ગણતરી કરી લઈએ. જરા જોજો તો આપણે અહીંયા 4 નંબર આપ્યો છે ગણતરીમાં, કેલ્ક્યુલેશનમાં, એટલે તમને ખ્યાલ આવે કે આપણે ચોથી રીત યુઝ કરીએ છીએ. તો આનું ફોર્મ્યુલા છે x બાર બરાબર a પ્લસ સિગ્મા d અપોન n. ચલો a તરીકે આપણે શું લીધું હતું? 25. a બરાબર આપણે લીધું હતું 25. સિગ્મા d એટલે આવ્યો આપણે 35 અને n એટલે 7. 35 ભાગ્યા 7, 35 ભાગ્યા 7 એટલે 5 અને 25 પ્લસ 5 એડ કરો, જવાબ તો આપણને ખબર જ છે 30 આવશે. તો આપણે આ ચોથી રીત તમને સમજાવી કે તમે ધારો ગમે તે જવાબ 30 આવવો જોઈએ, 30 આ દાખલા બરાબર. એટલે અહીંયા સમજાવવાનું એ હતું કે તમે ધારેલા મધ્યકની રીતમાં a તરીકે કોઈ પણ વેલ્યુ લઈ શકો, એવો કોઈ નિયમ નથી કે નાની વેલ્યુ લેવી, મોટી વેલ્યુ લેવી, વચ્ચેની વેલ્યુ લેવી, તમે ગમે તે ધારી શકો. જવાબ બધામાં કોઈ પણ રીત હોય અને ધારેલા મધ્યકમાં તમે ગમે તે ધારો, જવાબ બધાનો કેવો આવવો જોઈએ? સરખો આવવો જોઈએ. બરાબર જુઓ, બરાબર સમજી લો. જરૂર પડે ત્યાં વિડિયો પાછો જુઓ, એકવાર રિવાઇઝ કરો, પણ દરેકમાં જવાબ છે એ સરખો આવે. એટલા માટે આપણે આ 4 કોલમ કરી. એક્ઝામમાં તમારે ધારેલા મધ્યક માટે એક્ચ્યુઅલી એક જ કોલમ કરવાની હોય, ડી ની એક જ કોલમ, બરાબર. તો હવે આના ઉપરથી હું તમને ઘરે થોડું હોમવર્ક આપું છું. 4 દાખલા જે તમારે જાતે ગણવાના છે સીધી રીતે અને ધારેલા મધ્યકની રીતે. ધારેલા મધ્યકમાં બધાએ 2 કોલમ બનાવવાની છે, 2 કોલમ.
બરાબર, એટલે કે એક સીધી રીતની આવશે x અને d માં બે કોલમ. તમારી રીતે બે અલગ અલગ વસ્તુ ધાર લેવાની. માત્ર મેં જેમ અહીંયા 4 કોલમ બનાવી એમ તમારે બે કોલમ બનાવવાની. પછી હોમવર્ક કેવી રીતે સબમિટ કરવાનું છે એની હું તમને માહિતી આપીશ. પહેલા તમે આજે આ બરાબર લેક્ચર જુઓ. 4 દાખલા હોમવર્કમાં આપું છું, એ કરી નાખજો. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને કહીશ કે તમારે હોમવર્ક મને સબમિટ કરાવવાનું છે ઓનલાઈન. બરાબર, એ સબમિટ આપણે કઈ રીતે કરવાનું છે, એના માટે કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એની હું તમને માહિતી આપીશ. પહેલા અત્યારે આ 4 દાખલા હોમવર્કમાં લખી લો. જરૂર પડે તો સ્ક્રીનશોટ પાડી લો. તો હવે તમારે હોમવર્ક લખવાનું છે, જેમાં 4 દાખલા હું તમને આપું છું. એ 4 દાખલામાં તમારે સીધી રીતનું એક કોલમ બનાવવાનું અને ધારેલા મધ્યકની રીતમાં d માટે બે કોલમ. મતલબ તમારે બે વખત ચેક કરવાનું ધારી કે તમે અલગ અલગ બે વખત ધારો છો, જવાબ બંનેમાં સરખો આવવો જોઈએ. આ પણ એક્સ્ટ્રા સમ છે, ટેક્સ્ટ બુકના નથી. ફરીવાર d ધારેલા મધ્યકની રીતમાં તમે બે કોલમ બનાવજો, એટલે એક્ચ્યુઅલી ટોટલ કોલમ થશે 3. એક x નું, એક d નું અને એક d નું. આમાં અલગ ધારવાનું, આમાં અલગ ધારવાનું. અલગ ધારવાથી કોન્ફિડન્સ આવે કે બંનેમાં જવાબ છે એ કેવો આવશે, સરખો આવશે. થોડા નાના ડિજિટ્સ આપું છું. ચાર નહીં, 5 આપી દો. 5 હોમવર્કમાં આપી દો. 5 નો આંકડો બરાબર રહે. રેડી? તો બરાબર જુઓ, સ્ક્રીનશોટ પાડીને પછી લખી નાખજો. 5 દાખલા હોમવર્કમાં છે, જેમાં તમારે સીધી રીતે અને ધારેલા મધ્યકની રીતે ગણતરી કરવાની છે. ધારેલા મધ્યકની રીતમાં d મેળવવા માટે બે વખત કોલમ યુઝ કરજો, બે અલગ અલગ વસ્તુ ધારજો, એટલે તમને થોડો કોન્ફિડન્સ આવે. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં હજુ થોડી આની પ્રેક્ટિસ કરશું. બરાબર, અત્યારે આનો સ્ક્રીનશોટ લઈ લો અને પછી આરામથી રકમ લખી નાખજો. હોમવર્ક કરી જ લેજો, કારણ કે આ સબમિટ કરાવવાનું છે ઓનલાઈન. જેમ આપણે ઓનલાઈન ભણીએ છીએ એમ ઓનલાઈન હોમવર્ક સબમિટ કરાવવાનું. એટલે એવું નહીં વિચારતા ચાલો નિરાતે કરશું. બરાબર, ઘણા સ્ટુડન્ટ્સને ખાલી વિડીયો જોવાની ટેવ હોય, લખવાની આળસ થતી હોય, તો એવું નહીં કરતા. કારણ કે તમારી બુક જે ફેર બુક તમે બનાવો છો એના પણ તમારે ફોટા પાડી અને મને મોકલવાના હશે. તો અત્યારે આટલું બધું અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આની વધારે પ્રેક્ટિસ કરશું. આ હોમવર્ક છે એ બરાબર લખી લો.